શું તમને લાગે છે કે ડિવોર્સમાં હંમેશા પતિ જ હારે છે? ઘણા પુરુષોને પોતાના કાનૂની હકો વિશે જ ખબર નથી અને એ કારણે તેઓ મોટું નુકસાન ભોગવે છે. નમસ્કાર, હું એડવોકેટ યશ વી લાઠિયા. આજે આપણે વાત કરીશું ડિવોર્સ દરમિયાન પતિના એવા મહત્વના હકો વિશે જે બહુ ઓછા લોકોને ખબર હોય છે. ઘણા કેસોમાં પતિ અને તેના પરિવાર પર ડોમેસ્ટિક વાયલન્સ અથવા ક્રુઅલ્ટી જેવા આરોપ લગાવવામાં આવે છે. પણ કાયદો માત્ર આરોપ સાંભળીને સજા કરતું નથી. પતિને પણ પોતાની બાજુ રજૂ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. કોર્ટ પુરાવા અને હકીકતોના આધારે નિર્ણય લે છે. ઘણા લોકોને લાગે છે કે પત્ની જે અમાઉન્ટ માંગે તે આપવું જ પડે, પણ એવું નથી. જો પત્ની ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોય અથવા પોતાની આવક છુપાવતી હોય તો પતિ કોર્ટમાં આ બાબત ચેલેન્જ કરી શકે છે. બાળકની કસ્ટડી હંમેશા માતાને જ મળે એવું કાયદામાં ક્યાંય લખેલું નથી. કોર્ટ બાળકના ફ્યુચર અને વેલફેરને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે અને યોગ્ય પરિસ્થિતિમાં પિતાને પણ કસ્ટડી અથવા વિઝિટેશન રાઇટ્સ મળી શકે છે. જો બંને પક્ષો સહમત હોય તો લાંબી કોર્ટ લડાઈ વગર મ્યુચ્યુઅલ કન્સેન્ટ ડિવોર્સ દ્વારા કાયદેસર રીતે અલગ થઈ શકાય છે. આ પ્રોસેસ સામાન્ય રીતે ઓછો સ્ટ્રેસ અને ઓછો સમય લે છે. જો કોઈ વ્યક્તિ ખોટા આરોપો લગાવી અથવા કાયદાનું મિસયુઝ કરી તો પતિ પણ કાનૂની કાર્યવાહી કરી શકે છે, જેમ કે ડેફેમેશન અથવા ફોલ્સ કમ્પ્લેન્ટ સામે એક્શન. કાયદો માત્ર એક પક્ષ માટે નથી. પતિ અને પત્ની બંનેને કાનૂની હકો આપવામાં આવ્યા છે. સાચી માહિતી અને યોગ્ય લીગલ ગાઈડન્સ ખૂબ જરૂરી છે. આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો સેવ કરો પિન અને આવા વધુ લીગલ નોલેજ માટે ફોલો કરવાનું ભૂલતા નહીં. શું તમને લાગે છે કે પુરુષોને તેમના કાનૂની હકો વિશે પૂરતી માહિતી મળી છે? કોમેન્ટમાં જરૂર જણાવો.